વેલકમ બેક. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર જોવા મળી. વરાછા બ્રિજ નીચે ગેરકાયદે પ્રવૃત્તિ મુદ્દે લખેલા પત્રની અસર જોવા મળી. પોલીસ અને પાલિકાએ બ્રિજ નીચે ગેરકાયદે વસતા લોકોને હટાવ્યા. પાલિકાના દબાણ ખાતાએ બ્રિજ નીચેની ગંદકીને પણ દૂર કરી છે. તો વરાછા બ્રિજ નીચે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય અને તેને લઈને જે પત્ર લખવામાં આવ્યો હતો ધારાસભ્ય કુમાર કાનાણીનો, અને ત્યારબાદ તેની અસર પણ જોવા મળી છે. બ્રિજ નીચેની ગંદકી દૂર કરવામાં આવી. ગેરકાયદે વસતા લોકોને પણ તે સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા. આ રાત્રિના સમયના દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો કે દબાણની ગાડી આવી અને તમામ જે ગેરકાયદે દબાણ હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જે પ્રકારે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ ખાસ કરીને જે ગેરકાયદે દબાણો કરેલા હતા તેને લઈને પણ ઉલ્લેખ હતો. અને હવે જે કાર્યવાહી કરવામાં આવી છે આપ જોઈ શકો છો એ આખો વિસ્તાર કે જે હાલ સાફ થયેલો જોવા મળ્યો છે.